નમસ્કાર બાળકો, આજે આપણે ફરી વખત ધોરણ 5 વિષય હિન્દીની અંદર પાઠ 6 ઓણમનો અભ્યાસ કરવા માટે આવી ગયા છીએ. ચાલો આજે આપણે આ ઓણમના એક વિશિષ્ટ તહેવાર વિશે માહિતી મેળવીએ અને અભ્યાસ કરીએ. બાળકો, તમે જાણો છો કે ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણા ભારત દેશની અંદર અનેક ધર્મના લોકો, અનેક બોલીઓ બોલતા લોકો અને અલગ અલગ પ્રાંતમાં રહેતા લોકો વસે છે. છતાં પણ દરેક વ્યક્તિ છે આનંદ અને ઉલ્લાસથી પોતાના તહેવાર છે એ મનાવે છે. તો આજે પણ આપણે પણ આવા જ એક વિશિષ્ટ તહેવાર, કેરળનો એક જે પ્રમુખ તહેવાર છે ઓણમ, એના વિશે માહિતી મેળવીએ અને અભ્યાસ કરીએ. ચાલો જોઈએ કે ઓણમ છે એની શું ખાસિયત છે. ચાલો, દરેક વ્યક્તિ છે એ પોતાની પાસે ચોપડી રાખશે. હું જે અભ્યાસ કરાવું છું એ ચોપડીની સાથે સાથે રહી અને તમારે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. भारत के लोग उत्सव प्रिय होते हैं. हमारे भारतवर्ष में साल भर त्योहारों की धूम मची रहती है. यह त्यौहार हमारे जीवन में खुशियों के साथ नए रंग भर देते हैं. ભારતના લોકો આપણે જાણીએ છીએ કે બધા ઉત્સવ પ્રિય છે. આખું વર્ષ છે કંઈક ને કંઈક અલગ અલગ પ્રાંતની અંદર તહેવારો છે ચાલતા જ હોય છે. અને આ તહેવાર છે એ આપણા જીવનમાં ખુશીઓના કંઈક નવા જ રંગ ભરી દે છે. ભારત કે दक्षिण में सुंदर केरल प्रदेश स्थित है. यहाँ के लोग सादा जीवन बिताते हैं. इनकी मातृभाषा मलयालम है. इनका प्रमुख त्यौहार है ओणम. ભારત દેશની અંદર દક્ષિણ ભારતમાં કેરળ નામનો પ્રદેશ આવેલો છે. આપણને બધાને ખબર જ છે કે કેરળ છે એ ભારતનું એક રાજ્ય છે અને ત્યાંના લોકો છે એ ખૂબ જ સાદું જીવન વિતાવે છે. એ લોકોની માતૃભાષા કઈ છે? મલયાલમ. કેરળના જે સ્થાનિક લોકો છે એની આપણી માતૃભાષા જેમ ગુજરાતી છે એમ કેરળના લોકોની માતૃભાષા મલયાલમ છે. અને એમનો એક પ્રમુખ તહેવાર એટલે એક મોટો તહેવાર છે ઓણમ. આપણે ગુજરાતના લોકો છીએ તો આપણો પ્રમુખ તહેવાર આપણે નવરાત્રિ એટલે કે ગરબા ઉજવીએ છીએ, આપણો પોતાનો તહેવાર છે. એમ કેરળના લોકો છે એ પોતે પણ એક ઓણમનો તહેવાર છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. यह अगस्त के अंतिम सप्ताह या सितंबर के शुरू में मनाया जाता है. इस त्यौहार के साथ महाबली की पौराणिक कथा जुड़ी है. महाबली केरल प्रदेश के राजा थे. वे बहुत दयालु तथा दानी थे. उनके राज्य की प्रजा बहुत खुश थी. चारों ओर खुशहाली खुशहाली थी. महाबली का राज्य बढ़ता देखकर देवराज इंद्र को अपने सिंहासन की चिंता हुई. હવે ઓણમનો તહેવાર છે એ શા માટે ઉજવવામાં આવે છે તો એની વાત કરીએ કે આપણા પુરાણોની અંદર મહાબલી છે એમની વાત આવે છે. મહાબલી છે એ કેરળના એક ખૂબ જ દયાલુ અને દાની રાજા હતા અને એની પ્રજા છે એ બહુ જ ખુશ હતી એના રાજ્યમાં. ચારે બાજુ ખુશહાલી જોઈ અને દેવરાજ ઇન્દ્ર છે એણે પોતાના સિંહાસનની ચિંતા થવા લાગે છે. એટલે હવે એ શું કરે છે, ચાલો આગળ જોઈએ. चिंतित देवराज इंद्र भगवान विष्णु के पास गए और अपनी चिंता का कारण बताकर उनसे सहायता मांगी. भगवान विष्णु इंद्र की सहायता करने के लिए तैयार हो गए. હવે આ દેવરાજ છે એને પોતાના સિંહાસનની ચિંતા થઈ. એને એમ થયું કે બલિરાજા છે એ આટલી સરસ રીતે પ્રજાને રાખે છે તો વધારે બળવાન થશે અને મારું રાજ્ય છે એ ઝૂંટવી લેશે. એટલે પોતાની ચિંતા લઈ અને ભગવાન વિષ્ણુ પાસે જાય છે. વિષ્ણુ ભગવાનને કોઈ પણ એન કેન પ્રકારે પોતાની મદદ કરવા માટે કન્વિન્સ કરી લે છે અને ભગવાન વિષ્ણુ છે એને સહાયતા આપવા માટે પણ તૈયાર થઈ જાય છે. विष्णु जी ने वामन ब्राह्मण का रूप धारण करके महाबली के दरबार में चले रहे यज्ञ को पूरा करवाया तथा महाबली से 3 कदम के बराबर ज़मीन का टुकड़ा मांगा. વિષ્ણુ ભગવાન છે એ વામન બ્રાહ્મણનું રૂપ લે છે અને મહાબલી છે એનો જે દરબાર છે ત્યાં જાય છે. ત્યાં એક યજ્ઞ ચાલતો હોય છે. એ યજ્ઞને પૂરો કરાવે છે અને પછી દક્ષિણાના રૂપમાં મહાબલી પાસેથી 3 डगला एटले के 3 पगला जमीन छे ए मांगे छे. महाबली के गुरु ने उन्हें चेतावनी दी कि यह कोई साधारण ब्राह्मण नहीं है, अतः आप इन्हें कुछ भी देने का वचन नहीं देना. परंतु महाबली नहीं माने और वामन ब्राह्मण से मुस्कुराकर बोले, आप अपनी इच्छा के अनुसार 3 कदम ज़मीन ले सकते हैं. હવે જ્યારે ભગવાન વિષ્ણુ એ બલિરાજા પાસે વામન બ્રાહ્મણના સ્વરૂપમાં જાય છે ત્યારે ત્યાંના જે ગુરુ છે બલિરાજાના ગુરુ એને ચેતવણી દે છે કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ
નથી, માટે ધ્યાન રાખી અને વચન દેવું. પરંતુ બલિરાજા છે એ ખૂબ જ દયાળુ અને દાની હતા, એટલે એણે પોતે જાણતા હોવા છતાં પણ પેલા બ્રાહ્મણને મુસ્કુરા કરે એટલે કે ખૂબ જ હસીને કહ્યું કે તમારે ઈચ્છા પડે ને ત્યાંથી તમે 3 કદમ જમીન છે એ લઈ લ્યો. यह सुनकर वामन वेशधारी भगवान विष्णु ने बहुत बड़ा रूप धारण कर लिया तथा एक कदम में पृथ्वीलोक और दूसरे कदम में स्वर्गलोक को ढक दिया. विष्णु जी बोले, मैं तीसरा कदम कहाँ पर रखूँ? महाबली बोले, तीसरा कदम आप मेरे सिर पर रख लीजिए. विष्णु जी ने जैसे ही अपना पैर महाबली के सिर पर रखा वे पाताल लोक में जा पहुँचे. હવે આવું સાંભળતા જ વામન રૂપી જે વિષ્ણુ ભગવાન છે એણે ખૂબ મોટું સ્વરૂપ પોતાનું બનાવી લીધું. એક પગલામાં આખી પૃથ્વીને માપી લીધી અને બીજા પગલામાં સ્વર્ગલોક છે એને ઢાંકી લીધું. પછી પેલા બલિરાજાને કહે છે કે હવે હું ત્રીજું ડગલું ક્યાં રાખું? ત્યારે બલિરાજા કહે છે મારા માથા ઉપર રાખું. વિષ્ણુજી જેવું પોતાનો પગ એના માથા પર મૂકે છે કે બલિરાજા છે એ પાતાળ લોકમાં પહોંચી જાય છે. હવે જોઈએ આગળ કે શું થાય છે. આપણે विष्णु जी ने उन्हें पाताल का राज्य दे दिया और बोले, मैं तुम्हारी भक्ति से खुश हुआ, अतः कोई एक वरदान मांग सकते हो. महाबली ने विष्णु जी से कहा, आप मुझे हर साल अपनी प्रजा से मिलने की आज्ञा दे दीजिए. विष्णु जी ने उनकी प्रार्थना स्वीकार कर ली. આમ ત્રીજું પગલું મૂકતા જ બલિરાજા છે એ પાતાળમાં પહોંચી જાય છે અને ભગવાન વિષ્ણુ છે એને પાતાળ લોકનું રાજ્ય દે છે અને કહે છે કે હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તું કોઈ એક વરદાન માંગ. ત્યારે મહાબલી બીજું કંઈ નથી માગતા, પણ એટલું જ કહે છે કે હું દર વર્ષે મારી પ્રજાને એક વખત જોઈ શકું ને એવી મને આજ્ઞા આપો. અને વિષ્ણુ ભગવાન છે એની પ્રાર્થના સ્વીકારી લે છે. केरल वासियों को विश्वास है कि हर साल महाबली केरल राज्य में अपनी प्रजा से मिलने आते हैं, अतः केरल के लोग महाबली के आने की खुशी तथा उनके स्वागत के रूप में ओणम का त्यौहार धूमधाम से मनाते हैं. 10 दिनों तक ओणम का त्यौहार उल्लास तथा आनंद से मनाया जाता है. इन दिनों सवेरे से ही लोग नहा धोकर रंगोली बनाते हैं, फूलों से पूरे घर को सजाते हैं तथा महाबली की मूर्ति को सजाकर उनकी पूजा करते हैं. હવે આવી રીતે તમને ખબર પડી હશે બાળકો કે ઓણમ શા માટે ઉજવવામાં આવે છે. ઓણમનો તહેવાર એ 10 દિવસ ચાલતો તહેવાર છે અને આ ઓણમના તહેવારમાં જ એવું માનવામાં આવે છે, ત્યાંના લોકો એવું માને છે કે જે મહાબલી પોતાની પ્રજાને ખૂબ ખુશ રાખતા હતા અને જે પછી પાતાળ લોકમાં ચાલ્યા જાય છે એ આ 10 દિવસ દરમિયાન પાછા આવે છે કેરળ રાજ્યની અંદર અને પોતાની પ્રજાને જોવા માટે, એની ખુશાલી જોવા માટે આવે છે. અને દરેક લોકો, દરેક ઘર એવું માને છે કે કદાચ મહાબલી છે આપણા આંગણામાં આવશે અને એ આપણને મળશે, એટલા માટે એ લોકો પોતાનું ઘર છે એ ખૂબ જ ફૂલોથી સજાવીને રાખે છે અને નાહી ધોઈ નવા કપડાં પહેરી અને રંગોળી પોતાના આંગણામાં બનાવે છે. આ તહેવાર છે એ 10 દિવસ સાથે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. એટલા માટે કેરળના લોકો છે એ આ મહાબલી જે રાજા થઈ ગયા એના આવવાના ખુશી અને એના સ્વાગતમાં આ ઓણમનો તહેવાર મનાવે છે. ઓણમનો તહેવાર છે એ ઓગસ્ટ મહિનાના અંતમાં અને ક્યારેક સપ્ટેમ્બરની શરૂઆતમાં આવે છે. ચાલો આગળ જોઈએ કે શું થાય. ओणम का 10वां दिन विशेष होता है, इसे तिरुओणम कहते हैं. इस दिन मंदिरों में कथकली नृत्य होता है तथा हाथियों का जुलूस भी निकाला जाता है. ઓણમ છે એ 10 દિવસ સુધી ચાલતો તહેવાર છે, પણ 10મા દિવસનું ખાસ મહત્ત્વ હોય છે, એટલા માટે એ વિશિષ્ટ દિવસ માનવામાં આવે છે. તે દિવસે ને તિરુઓણમ કહેવામાં આવે છે. આ દિવસે મંદિરોની અંદર કથકલી નૃત્ય કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ હાથીઓના જુલુસ એટલે કે સરઘસ પણ કાઢવામાં આવે છે. ચાલો આગળ જોઈએ કે હવે શું થાય છે. इस दिन नौका दौड़ का विशेष रूप से आयोजन किया जाता है. पंपा नदी के तट पर सर्पाकार नौकाओं में छोटे बड़े सभी लोग बैठते हैं. उसके बाद नौका दौड़ शुरू होती है. विजेता नौकाओं को सम्मानपूर्वक इनाम भी दिया जाता है. इस दिन केरल की छटा देखने योग्य होती है. केरल वासियों का मानना है कि 10वें दिन महाबली राजा वापस अपने लोक में चले जाते हैं, इसलिए वे इस दिन आंगन में बनी भिन्न भिन्न प्रकार की कलाकृतियों को हटा देते हैं और इस ओणम के त्यौहार को खुशीपूर्वक विदा करते हैं. संदेश: त्यौहार आनंद और उल्लास के भाव के साथ भाईचारे की सीख देते हैं.
હવે આપણે આગળ જોઈએ કે આ તહેવારમાં શું થાય છે, તો કે આ ઓણમના તહેવારમાં ખાસ કરીને તિરુઓણમના દિવસે એટલે કે છેલ્લા દિવસે નૌકાદોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. મને ખબર છે બાળકો કે તમે ઘણી વખત કાર્ટૂન છે, કોઈ મૂવીઝ છે, એમાં ખાસ કરીને આ કેરળની નૌકાદોડ તો જોઈ જ હશે કે નદીઓની અંદર સર્પ આકારની નૌકાઓ છે, એની અંદર ઘણા બધા લોકો બેઠેલા હોય અને પછી ચપ્પુ વડે એ નૌકાને ચલાવતા હોય, એને નૌકાદોડ સ્પર્ધા કહેવામાં આવે છે. ત્યાં આ નૌકા વચ્ચે કંઈક સ્પર્ધા ગોઠવવામાં આવી હોય છે અને જે વિજેતા નૌકા છે એને સારામાં સારું ઇનામ પણ આપવામાં આવે છે અને આમ બધા હસી ખુશીથી તહેવાર છે એને ઉજવે છે. એટલે ત્યાં નૌકાદોડ છે એનું ખૂબ આગવું આકર્ષણ છે અને એને જોવા માટે ભારતભરમાંથી કે વિદેશમાંથી પણ લોકો ઘણી વખત ત્યાં જતા હોય છે. આમ કેરળવાસીઓ છે એ 10 દિવસ સુધી ખૂબ જ આનંદપૂર્વક ઓણમનો તહેવાર ઉજવે છે. અને છેલ્લા દિવસે એ લોકો એવું માને છે કે આજે બલિરાજા છે એ પાછા પોતાના લોકમાં જતા રહેશે અને એટલા માટે થઈ અને છેલ્લા દિવસે એ લોકો પોતાના આંગણામાં જે અલગ અલગ ચિત્રો દોરેલા હોય, ઘરની સજાવટ કરેલી હોય, બધું સમેટી લે છે. કારણ કે હવે રાજા છે એ જઈ રહ્યા છે એટલે એ પણ ખુશીપૂર્વક પોતાના આ રાજાને વિદા કરે છે અને પોતાના તહેવારને પણ વિદા કરે છે. તો જોયું ને બાળકો કે તહેવારો છે એ કેવું આપણા જીવનની અંદર એક નવો આનંદ અને નવો ઉલ્લાસ લાવે છે અને એની હારે હારે ભાઈચારાની ભાવના, એકબીજાની સાથે હળી મળી અને પ્રેમથી ખુશી ખુશી રહેવું એવું આપણને શીખવે છે. ચાલો આપણે પણ આપણા આવા તહેવારોને ખૂબ જ ખુશીપૂર્વક, આનંદપૂર્વક માણીશું અને વધારાનો અભ્યાસ એ નવા લેક્ચરમાં કરીશું.